सनातन धर्म की जय। रामदेव जी महाराज की जय। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतो वन्दे भगवन्तो पुनः पुनः। तो आज पूज्य श्री કરાણા મહારાજના આશ્રમમાં એટલે કે રામદેવ આશ્રમમાં જે આ ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમનું આયોજન કર્યું અને એ નિમિત્તે આપ સર્વના દર્શન થયા તે બહુ આનંદની વાત। સ્ટેજ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શ્રી સુખદેવાનંદજી महाराज तथा परम पूज्य श्री કરાણા महाराज तथा श्री नटुभा महाराज तथा बाकी पधारेला મહેમાનશ્રીઓ, હમણાં જેને આપણે સાંભળ્યા એવા સાહેબશ્રી તથા ગાયક વૃંદ, કલાકાર વૃંદ, બાકી પધારેલા સર્વ મોક્ષો, શક્તિ સ્વરૂપા સર્વ માતાઓ, ભગવાન તમને ભાવે કે ન ભાવે છતાં ભગવાન તમને ન ભાવે છે। જેને માને એના ખેતરમાં પણ વરસાદ વરસાવે છે અને જેને ન માને એના ખેતરમાં પણ વરસાદ વરસાવે છે, કારણ કે એ દયાળુ છે। એક મહાત્માએ પોતાના આશ્રમમાં સદાવત ખોલ્યો। આખો દિવસ કોઈ પણ માણસ આવે એને જમાડતા, પણ નિયમ એવો હતો કે પહેલા 5 માળા કરાવીને પછી જમવાનું આવતું। एक दिवस एक मानस बहुत भूख्यो थईने आव्यो। महात्मा ने कह्युं कि महाराज मने बहुत भूख लागी छे, कई जमવાનું હોય તો આપો। महात्माए कह्युं कि પહેલા તું 5 માળા કરી લે પછી જમવાનું આપું છું। પેલા ભાઈએ કહ્યું કે મારે માળા કરવી નથી, મને ભૂખ લાગી છે, મને જમવાનું આપો। महात्माए કહ્યું કે પણ અહીં આપણા આશ્રમનો નિયમ છે કે જે પહેલા 5 માળા કરે એને જ અમે જમવાનું આપીએ છીએ। પેલો ભાઈ કહે કે મારે માળા કરવી નથી, તમારે જમવાનું આપવું હોય તો આપો, નહીતર હું અહીંથી ભૂખ્યો ચાલ્યો જાઉં છું। પેલો માણસ ત્યાંથી ભૂખ્યો ચાલ્યો ગયો। મહાત્મા કહે છે કે અરે ભગવાન, આ કેટલો નાસ્તિક માણસ છે, ભૂખ્યો રહેવા તૈયાર છે પણ માળા કરવા તૈયાર નથી। મહાત્મા આખા દિવસના થાકેલા હતા, રાત્રે સૂઈ ગયા। ત્યારે ભગવાને સ્વપ્નમાં આવી महात्मा ने कहे कि महाराज आज तमारा आश्रम में एक मानस भूख्यो चाली गयो। महात्मा ए कह्युं कि प्रभु ए बहु नास्तिक हतो, ए आपने मानतो न हतो। भगवाने कह्युं कि नास्तिक छे ते हूँ जाणुं छुं, ए मने नथी मानतो ते पण हूँ जाणुं छुं, छतो मैं एने 45 वर्षनो कर्यो अने 45 वर्षथी हूँ एने नभावुं छुं, तो तमे एने टाइम पण न नभावी शको। भगवाननी आ વાત સાંભળી મહાત્માએ નિયમ ભૂસી નાખ્યો અને પછી જે માળા કરે એને પણ જમવાનું આપે અને માળા ન કરે એને પણ જમવાનું આપે। એટલે મહાપુરુષ પદમાં કહે છે કે ભાથો ભરતો જા, કોઈનું ભલું કરતો જા, ભાથો ભરતો જા, કોઈનું ભલું કરતો જા, पार करतो जा, આવ્યો છે જગમાં, પાર કરતો જા।
આપજે થોડામાંથી થોડું કોઈને આપજે કભી દુખિયાના દુખડા કાપજે એવા કરીને તો કામ રાજી રહેશે મારા મારા ભાઈ રે વાતો ભરતો જા કોઈનું ભલું કરતો જા વાતો ભરતો જા કોઈનું ભલું કરતો જા આવ્યો છે જગમાં પાર કરતો જા આવ્યો છે જગમાં પાર કરતો જા माड़ी तो गाड़ दे कोई भूख्या पेट तो ढार दे भगवान माड़ी तो गाड़ दे ना करे से सम्मान राखी जैसे मारा मारा भाई रे बातों भर तो जा कोई तो भलो करतो जा बातों करतो जा कोई तो भलो करतो जा આવ્યો છે જગમાં પાર કરતો જા कोई लड़तो एम जोई मोटो ना चढ़ातो आंगणिए आवे कोई लड़तो एम जोई मोटो ना चढ़ातो एना करते तो काम राखी देशे मारा गाम मारा भाई रे कोई तो भलो करतो जा बातो भरतो जा कोई तो भलो करतो जा આવ્યો છે જગમાં પાર કરતો જા આવ્યો છે જગમાં પાર કરતો જા तो रामचरितमानस નો પ્રસંગ છે કે ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્ય પછી મહારાજા દશરથજી કૌશલ્યાના રાજમહેલમાં જાય છે છતાં કોઈ દાસી એમની લાજ નથી કાઢતી. હવે દશરથજી જો કૌશલ્યાના રાજમહેલમાં જાય તો કમસે કમ દાસીઓએ લાજ કાઢવી જોઈએ, કારણ કે આ રાજ કુટુંબ મર્યાદાવાળું હતું. પણ લાજ ન કાઢવાનું કારણ એ હતું કે રામના દર્શન કર્યા પછી દાસીઓ દેહ ભાન ભૂલી ગઈ છે, પછી લાજ કાઢે કેવી રીતના? મહાપુરુષો કહે છે કે ઈશ્વર દર્શનમાં નામ રૂપ ભૂલાય ત્યારે જ દર્શનનો સાચો આનંદ મળે છે. ઈશ્વરની અનુભૂતિ થયા પછી વેદો પણ ભૂલાઈ જાય છે, કારણ કે તમામ સત્કર્મો અને શાસ્ત્ર અધ્યયન
એ બધું સાધન છે, પણ સાધનથી સાધ્ય તો કોઈ જુદી જ વસ્તુ છે. એટલે સાધનની અનુભૂતિ થયા પછી સાધન ઘણો બની જાય છે. તો મહારાજા દશરથજી વશિષ્ઠજીને કહે છે કે હે વશિષ્ઠજી, હું રામની જીભ ઉપર મધ ચટાડું અને આપ વેદના મંત્રો બોલો. વશિષ્ઠજી કહે છે કે દશરથજી, હું રામના દર્શન કરાયા પછી મારું નામ પણ ભૂલી ગયું છું. કારણ કે ઈશ્વર દર્શનમાં નામ રૂપ ભૂલાય ત્યારે જ દર્શનનો સાચો આનંદ મળે છે. તો આગળ રામચરિત માનસનો એક પ્રસંગ છે કે ભગવાન રામ, લક્ષ્મણ, સીતાજી જ્યારે 14 વર્ષના વનવાસ દરમિયાન જંગલમાં ગયા ત્યારે ચાલતા ચાલતા વાલ્મીકીજીના આશ્રમમાં ગયા. વાલ્મીકીજીએ વાલ્મીકીજીને પૂછ્યું કે વાલ્મીકીજી, હું ક્યાં રહું? ત્યારે વાલ્મીકીજીએ બહુ સરસ જવાબ આપ્યો છે કે પ્રભુ, આપ ક્યાં નથી. પછી વાલ્મીકીજી ચોપાઈમાં કહે છે કે કામ ક્રોધ મદ માન મોહા લોભન ચોપન રાગન દ્રોહા લોભન ચોપન રાગન દ્રોહા દિનભરમ સપટ નાયા રામચંદ્રજી કહે છે, વાલ્મીકીજી રામચંદ્રજીને કહે છે કે હે પ્રભુ, જેના હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર નથી, કુળ કપટ નથી, સીધે સાદું જીવન છે, ભૂલે ચૂકે કોઈ દિવસ ખરાબ માર્ગ પર પગ ન મૂકે, એના હૃદયમાં આપ નિવાસ કરો. પછી ચિત્રકૂટમાં લૌકિક સ્થાન બતાવ્યું કે પ્રભુ આપ ચિત્રકૂટમાં બિરાજો. હવે આપણું ચિત્ત એ જ ચિત્રકૂટ છે. કારણ કે ચિંતન કરવું એ ચિત્તનો ધર્મ છે, નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે, સંકલ્પ વિકલ્પ કરવા એ મનનો ધર્મ છે. એક જ અંતઃકરણમાં અજ્ઞાનતાના કારણે કરી અને ભેદ ભાસે છે. કારણ કે મલિન ચિત્ત એ જ સંસાર છે અને શુદ્ધ ચિત્ત એ જ પરમાત્મા છે. ચિત્તમાં જો પરમાત્મા આવે તો આપણો ચિત્રકૂટ પવિત્ર થઈ જાય છે. એટલે ચિત્તમાં જો પરમાત્મા આવે તો ચિત્ત એ ચિત્ત રહેતું નથી, પણ ચૈતન્ય માને પરમાત્મા થઈ જાય છે. તો અહીં આગળ રામચરિત માનસનો એ પ્રસંગ છે કે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી ચાલતા ચાલતા બહુ દૂર નીકળી ગયા. રસ્તામાં કોઈ કિરાતોનું ગામ આવ્યું, પણ 14 વર્ષ સુધી ભગવાન રામચંદ્રજીને કોઈ પણ ગામમાં પ્રવેશ ન કરવો એવી એમની પ્રતિજ્ઞા હતી. તો એક વડના ઝાડ નીચે 3 જણ બેઠા છે. ત્યારે રામ સીતાના દર્શન કરવા માટે કિરાતોના ટોળે ટોળા આવવા લાગ્યા. ત્યારે વિવેક માટે રામચંદ્રજી પુરુષોની પાસે જઈને બેઠા છે, સીતાજી સ્ત્રીઓની મધ્યમાં જઈને બેઠા છે. સીતાજીનું અદ્ભુત સૌંદર્ય જોઈ અને કિરાતોની સ્ત્રીઓ મુગ્ધ બની છે. અંદર ચર્ચા કરે છે કે આ કોઈ સ્વર્ગના દેવતાઓ મનુષ્ય શરીર ધારણ કરી અને પૃથ્વી પર ફરવા આવ્યા હોય એવું લાગે છે. ત્યારે એક મહિલા કહે છે કે તમે પૂછો તો ખરા એ કોણ છે? ત્યારે બીજી મહિલા કહે છે કે આપણે અભણ માણસો અને પૂછવામાં કદાચ અવિવેક થાય તો. ત્યારે એક વૃદ્ધ મહિલા આગળ આવી અને સીતાજીને પૂછે છે. ત્યારે બાબાજી ચોપાઈમાં કહે છે કે રાજકુમારી વિનય હમ કરહી પ્રિય સુભાવ કો છત કછ ડરી ઓ મનોજ લગા કન્હારે સોગોની કહાવો કો મેરી તુમારે રાજકુમારી વિનય હમ કરહી. શ્રી વૃદ્ધ મહિલા કહે છે કે આ બે સુંદર પુરુષો છે કે તમારા શું સગા થાય છે? ત્યારે સીતાજી કહે છે કે સહજ સુભાય સુભગતનો ઘોરે નામ લખન લઘુ દેવર મોરે. સીતાજી કહે છે કે આ ઘોરા ઘોરા છે તે મારા દિયર લક્ષ્મણ જે છે અને રામ સામે આંગળી સીધી
અને સીતાજી તરત દ્રષ્ટિ નીચી કરે છે. સીતાજી એમ નથી કહેતા કે રામ એ મારા પતિ છે, કારણ કે સીતા એ માયા છે. માયા જીવનો પરિચય આપી શકે પણ બ્રહ્મનો પરિચય ના આપી શકે. એક માણસ અંધારા ઓરડામાં સૂતો હતો, તો બીજો એનો મિત્ર એના સૂતેલા મિત્રને શોધતો હતો. બારણાને હાથ અડાડીને કહે છે કે આ નહીં, કબાટને હાથ અડાડીને કહે છે કે આ નહીં, ઓશિકાને હાથ અડાડીને કહે છે કે આ નહીં. આનું નામ છે નેતિ નેતિ. આ નહીં એમ કહેતો કહેતો એનો હાથ જ્યારે એના ઊંઘેલા મિત્ર પર પડ્યો, પછી કહે છે કે બસ આનું નામ છે અસ્થિ. એટલે બ્રહ્મ આકાશવત છે, એનામાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. જેમ પાણીમાં કોઈ પણ પ્રકારનો રંગ નથી, છતાં એની શક્તિ વડે નાના પ્રકારના રંગ દેખાય છે. પાણીમાં તમે લાલ રંગનો પાવડર નાખશો તો પાણી લાલ દેખાશે, કાળા રંગનો પાવડર નાખશો તો પાણી કાળું દેખાશે, અને સફેદ રંગનો પાવડર નાખશો તો પાણી સફેદ દેખાશે. એમ સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો એની શક્તિ વડે છે, પણ એનામાં એકે ગુણ નથી. તો એ કેવો છે? મોઢેથી કહી શકાય તેવો નથી, એ વાણીથી પર છે. એટલે એક બેનને ભણાવેલી સાસરેથી એના પિયર આવેલી. થોડાક સમય પછી એ બેનનો પતિ એના બે ત્રણ મિત્રોને સાથે લઈ બેનને તેડવા માટે આવેલા. તો આવીને બધા ઓસરીમાં બેઠેલા, પણ જે પરણાવેલી બેન હતી એની જે બેનપણીઓ હતી, માને સખીઓ હતી, એ પેલા બેનના પતિને ઓળખતી ન હતી, કારણ કે પહેલી વાર આવ્યો હતો લગ્ન કર્યા પછી. તો બધી સખીઓ એક બારીમાં રહી અને આ બેનને પૂછે છે કે આ બધા બેઠા છે, એમાં તારો પતિ કોણ? આ બાજુ બેઠો એ તારો પતિ છે? તો પેલી બેન કહે કે ના. તો કઈ કે છેલ્લે બેઠો એ તારો પતિ છે? તો કઈ કે ના. તો કઈ કે વચ્ચે બેઠો એ તારો પતિ છે? તો કઈ કે ના. તો પેલી સખીઓએ કહી કે આ સાઈડે બેઠો એ તારો પતિ છે? પેલી બેન હા કે ના કઈ બોલી નહીં, પણ સહેજ શરમાઈ ગઈ, મોઢું મલકાવી દીધું. પછી એની સખીઓ સમજી ગઈ કે એ જ એનો પતિ હોવો જોઈએ. એટલે મહાત્મા કબીરજી કહે છે કે હૈ કહું તો હૈ નહીં, નાહી કહું તો હૈ ના હૈ કી બીચ में जो कुछ है सो है. કારણ કે તમારા સ્વરૂપનું માને ચૈતન્ય આત્માનું વર્ણન વાણી દ્વારા થઈ શકે એમ નથી. તો ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી, સીતાજી જ્યારે 14 વર્ષના વનવાસ દરમિયાન જંગલમાં આવ્યા છે, એના પછી અહીં મહારાજા દશરથજી છેલ્લી ઘડીઓમાં કૌશલ્યાનો હાથ પકડી અને કૌશલ્યાને કહે છે કે દેવી, આ સામેની દિવાલમાં તમને કઈ દેખાય છે? ત્યારે કૌશલ્યાજી કહે છે કે ના મહારાજ, મને કઈ દેખાતું નથી. ત્યારે સરવાળને જે બાણ મારેલું અજાણતાથી, એ વાત જીવનમાં કોઈ દિવસ અલગપતિએ કૌશલ્યાને વાત કરી જ ન હતી. પણ આજે છેલ્લી ઘડીઓમાં કહે છે કે દેવી, ઘણા સમય પહેલા હું જંગલમાં ગયેલો, ત્યારે શ્રવણના અંત માતા પિતાને પાણી પાવા માટે સરોવરમાં પાણી ભરવા માટે આવેલો. ત્યારે મેં અજાણતાથી બાણ માર્યું. મારા બાણથી શ્રવણ જ્યારે મૃત્યુ પામ્યો, ત્યારે મેં અંત માતા પિતાને પાણી પાવા માટે ગયો હતો. ત્યારે અંત માતા પિતાએ મને શ્રાપ આપ્યો હતો કે હે દશરથ, અમે જેમ પુત્રના વિયોગમાં પ્રાણ છોડીએ છીએ, એમ તારે 4 દીકરા છે, પણ શરીર છોડીશ ત્યારે એક પણ હાજર નહીં હોય. એટલે દેવી, આજે એ સમય આવી પહોંચ્યો છે. કારણ કે મહાપુરુષો કહે છે કે માણસે પોતાના જીવનમાં કરેલા સારા અને ખરાબ બંને કર્મો, સારા હોય કે ખરાબ હોય, એ બંને કર્મો છેલ્લી ઘડીઓમાં સિનેમાની પટ્ટીની જેમ દેખાવાના શરૂ થઈ જાય છે. કારણ કે જેના ત્યાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું, એ પરબ્રહ્મના પિતા પણ કર્મના બંધનમાંથી છૂટી શક્યા નથી. એટલે મહાપુરુષ પદમાં કહે છે, દેવા તો પડે છે અંતે સહુને નડે છે, હરલા કરમના બદલા દેવા તો પડે છે, હરલા કરમના બદલા દેવા તો પડે.
નજરે ચડે હરેલા કરમના બદલા એવા તો હરેલા કરમના બદલા એવા તો સોનાનો બાળકની આકૃતિ કાઢે તો સોનાનું બાળક અને હાથમાં સોનાનો લાડુ ખાતો હોય તો જોનાર નાનો બાળક એમ કહેશે કે આ બાળક લાડુ ખાઈ રહ્યું છે, પણ જો તમે સોનીને પૂછ્યો તો સોની કહેશે કે બચ્ચા भी सोना है और लड्डू भी सोना है। કારણ કે સોનીની તત્વ દ્રષ્ટિ છે જ્યારે બાળકની આકાર દ્રષ્ટિ છે। એટલે ભ્રાંતિ દર્શનમાં જ લોકોને પાપ પુણ્ય સુખ દુઃખ રાગ દ્વેષ આ બધું સતાવે છે। એટલે ગોસ્વામી તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસમાં પરમાત્માના બે સ્વરૂપનું વર્ણન કર્યું છે। એક સાકાર સ્વરૂપ છે, બીજું નિરાકાર સ્વરૂપ છે। તો ઘણી વખત સાકાર અને નિરાકારના સ્વરૂપ માટે ભક્તોમાં ઝઘડા ચાલતા હોય છે। કોઈ કહે છે કે અમારું સાકાર ભગવાન શ્રેષ્ઠ છે, કોઈ કહે છે કે અમારું નિરાકાર ભગવાન શ્રેષ્ઠ છે, પણ સાકાર નિરાકારના ભેદનું વર્ણન કરતો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે જે પાણી છે તે જ બરફ છે અને જે બરફ છે તે જ પાણી છે। જેમ પાણીમાં અને બરફમાં કોઈ ભેદ નથી, એમ અહીં સાકાર અને નિરાકારમાં કોઈ ભેદ નથી।
કારણ કે ફૂલ એ સાકાર છે, અંદર રહેલી સુગંધ એ નિરાકાર છે. પેડો એ સાકાર છે, પણ અંદર રહેલી મીઠાશ એ નિરાકાર છે. મીઠાશને કોઈ રંગ નથી, મીઠાશ કાળી પીળી કે સફેદ નથી, પણ પેડામાં મીઠાશ છે એટલે જ પેડાનું મહત્વ છે. એમ વિશ્વના તમામ આકારોનું મહત્વ એના અધિષ્ઠાનના લીધે છે. એટલે આકૃતિ એ મહત્વની વસ્તુ નથી, પણ તત્વ એ જ મહત્વની વસ્તુ છે. એટલે મહાપુરુષ પદમાં કહે છે, ધોણી રે ધખાવી વેલી અમે તારા નામની હોધી રે, ધોણી રે ધખાવી વેલી અમે તારા નામની, અમે તારા નામની અલખ નતા મની રે, જોઈ રે ધખાવી વેલી અમે તારા નામની હોધી રે, જોઈ રે ધખાવી વેલી અમે તારા નામની. આગળને ઉડીને આવ્યો, તન મનથી કર જોડાયો, માર્ગમાં યથાયો, કમના પડે રે જીવને, કમના પડે રે જીવને, ઠાકોર દાદા મને રે, ધોઈ રે ધખાવી વેલી અમે તારા નામની હોધી રે, ધોઈ રે ધખાવી વેલી અમે તારા નામની. સદગુરુદેવ કી જય.